गुड मॉर्निंग जय श्री कृष्ण। जागीने આપણે આવી ગયા છીએ સીધા મંડપે, કારણ કે સવારે આપણે અહીંયા 5 વાગી ગયા હતા। તો આજે જાગવામાં થોડુંક થઈ ગયું છે મોડું। મંડપનું કામ આ રીતનું છે, બાકીનું કામ અહીંયા થયું છે। એટલું ફૂલડા બુલડા લગાડી દીધા છે। હજી અહીંયા સ્ટડ આવશે, ત્યાં ડેકોરેશન આજમાં કરવાનું છે। બધા ઝાડવા મુકાવે, આમાં નેચરલ ઝાડવું છે। આ લીંબોડી ઉગાડવું નથી પડ્યું, આમને ઓટોમેટિકમાં છે। એ આવી જશે ડેકોરેશન। તો પંડાલેથી આપણે આવી ગયા સીધા મંદિરે દર્શન કરીને રાકેશભાઈ આપણને અહીંયા જ ભેગા થઈ ગયા। તો હવે રાકેશભાઈ જોડે જવાનું છે, ચાલો આગળ મળીએ। આપણે આવી ગયા સીધા મેડિકલે રાહુલભાઈનું થોડુંક કામ હતું રાકેશભાઈને, એ માટે હવે રાહુલભાઈની વાટે જેવી રાહુલભાઈ આવે પછી સીધું જવાનું છે જોબે। તો સાંજે મળશું સીધા જોબેથી, કારણ કે જોબે ફોન અલાઉડ છે નહીં આપણો, તો સાંજે સીધા ભેગા થાવી। તો ગણપતિ પંડાલનું જે કાલે ફોર્મ દેવા જવાનું હતું એ કાલમાં આપણને ટાઈમ જોતો નહીં, એટલે એ ફોર્મ આજે દેવા જવાનું છે બહુ મળી ભવને। તો ફોર્મ જમા કરાવી આવી। તો ખરીદીમાં તો શેઠે કાંઈ લીધું નહીં, સુનિલભાઈ હતા એને એક ટી શર્ટ અપાવવાનું હતું, અપાઈ દીધું। હવે ધજા લેવાની, ધજા લઈને હજી થોડોક ફૂલ હાર લેવાના છે કાલ માટે। શેઠ કોગારે વાત કરે, બજારમાં આવ્યો એટલે કામ શેઠના કંઈ ખૂટતા છે નહીં। તો રાકેશભાઈના ઘરે ગણપતિ લાવવાના છે માટે લીધું છે સ્પીકર, ધજા। હવે આવ્યા છે ફુલાર લેવા, ફુલારમાં ડેકોરેશનની બધી વસ્તુ છે। વાર લાગે એમ કહે છે, તો હવે જોવી કેટલો ટાઈમ લાગે છે આપણે ફુલારમાં। ને કાલ સવારે ગણપતિ દાદાની ફૂલ તૈયારી, ફૂલ જોશમાં આવે છે। ફુલારમાં તો અત્યારે ફૂલ બહુ ગળદી જ છે, જોવો તમે। આમ પણ હવે થઈ ગઈ છે ખરીદી પૂરી અમારી। હવે જવાનું સીધું ગણપત દાદાએ મંડપે, બધા ન્યાય તૈયારી ફૂલ ચાલુ જ છે અત્યારે। મારા શેઠને ફૂલ જોઈશ છે ગણપત દાદાનો। અત્યારે એક ગણપતિ બાપાનું આગમન થઈ ગયું છે, અહીંયા પણ સરસ મજાના ગણપતિ લાવે છે। ફૂલ રોડ જામ છે। તો આજે વાગી ગયા છે રાતના 3। બધી ડેકોરેશન આજે હાથે કરવી છે, કાલે આવ્યા હતા ફૂલવાળા, આજે અમે બધા હાથે કરવી છે। કાલ કરતાં આજે માણસો જાજા છે, આજે હવા તો પડી જ જવાની છે।